હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોઈ ચૂક્યા સ્લાઇસર એન્ડ ટાઈમલાઈન વિશે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એક્સેલની અંદર નવો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ ઇન્સર્ટ મેનુની અંદર, જેનું નામ છે લિંક. લિંક એટલે કે હાઇપરલિંક. હાઇપરલિંકનું કામ શું મિત્રો? હવે આપણે જોઈ લઈએ. હું અહીંયા ન્યૂ ફાઇલ ઓપન કરી દઉં છું. એની અંદરથી હું અહીંયા કોઈ પણ ફાઇલ આપણે ઓપન કરી દઈએ જેની અંદર મારે હાઇપરલિંકનો યુઝ શીખવો હોય. તો લિંકની અંદર તમને શું આપેલું છે મિત્રો? તો લિંકની અંદર તમને આપેલું છે કે તમે જ્યારે કોઈ શબ્દ ઉપર લિંક આપો. વર્ડની અંદર આપણે આગળના માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે ફકરાને બુકમાર્ક કરીને લિંક આપતા હતા, એના સિવાય ફાઇલને લિંક આપતા હતા, ફોલ્ડરને લિંક આપતા હતા. આમાં પણ એના જેવું જ છે મિત્રો. પણ અહીંયા હું કોઈ પણ એક શબ્દને, જેમ કે હું સિલેક્ટ કરું કે જે અમિત શબ્દને સિલેક્ટ કર્યો, લિંકમાં ગયો. અહીંયા મારું ફોલ્ડર લિંક આપવું હોય તો શું કરું? એક્ઝિસ્ટિંગ ફાઇલ, અને અહીંયાથી હું ડેસ્કટોપ પર જઈ, ડેસ્કટોપ પર મારું ફોલ્ડર હશે. જે ફોલ્ડર હોય એ ફોલ્ડરને આપણે શું કરીશું? સિલેક્ટ કરીશું. જેમ કે મેં સ્કાય સ્કિલ ટેગ ફોલ્ડરને સિલેક્ટ કરીને ઓકે કર્યું. આટલું કરીએ એટલે આપણું ફોલ્ડર લિંક થઈ ગયું. વર્ડની અંદર આપણે ફોલ્ડર ખોલવા માટે કંટ્રોલ બટન પ્રેસ કરવું પડે અને માઉસથી ક્લિક કરીએ ત્યારે જે તે ફોલ્ડર ખુલતું. પણ આની અંદર ડાયરેક્ટ એ શબ્દ ઉપર ક્લિક કરો એટલે ફોલ્ડર આપણું ખુલી જશે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો? લિંકની અંદર બીજું આપણે શું કર્યું? તો ફોલ્ડર લિંક કર્યું. ફોલ્ડર સિવાય મારો ફોલ્ડરની અંદર રહેલી ફાઇલ લિંક કરી તો એના જ રીતે લિંકમાં ગયા. અહીંયાથી તમારું જે ફોલ્ડર હોય એ ફોલ્ડરને ડબલ ક્લિક કરીને ઓપન કરવાનું રહેશે મિત્રો. ઓપન કર્યા પછી શું કરીશું? આપણે અહીંયા ફોલ્ડરની અંદર રહેલી ફાઇલો બતાવે છે એ ફાઇલોને આપણે સિલેક્ટ કરીને ઓકે કરશું એટલે ફાઇલ લિંક થઈ જશે મિત્રો. હવે જે લિંક થઈ ફાઇલ, એ ફાઇલને ખોલવા માટે આ શબ્દ ઉપર ક્લિક કરીશું એટલે શું થશે? જે લિંક કરેલી ફાઇલ હશે એ ઓપન થઈ જશે મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો હાઇપરલિંકની અંદર ફાઇલ એન્ડ ફોલ્ડર કઈ રીતે લિંક કરવાનું? તો એક્ઝિસ્ટિંગ ફાઇલ વેબ પેજમાં જઈને અહીંયાથી તમારે શોધવાનું કે તમારું ફોલ્ડર અને તમારી ફાઇલ ક્યાં પડી છે, એનું લોકેશન, એનો પાથ શોધવાનો, પછી તમે એને લિંક આપી શકો છો મિત્રો. બીજું શું છે મિત્રો? તો પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટની અંદર તમને અહીંયા શીટના નામ આપેલા છે. જેમ કે જ્યારે તમારા જોડે કોઈ મલ્ટિપલ શીટ હોય અને તમારે એની લિંક આપવી હોય, જેમ કે અહીંયાથી હું શીટ નંબર 2 માં આવી ગયો. અહીંયા મારે લિંક આપવી છે શીટ નંબર 1 ની અથવા 2 ની. તો જેમ કે હું શીટ નંબર 2 ની અંદર હોય અને મારે અહીંયા વિન લોસ કે ટાઈમલાઈન કે સ્લાઇસર ની મારે લિંક આપવી હોય તો શું કરું મિત્રો? ડાયરેક્ટ પણ લિંક આપી શકો. તમે કોઈ શબ્દ લખીને લિંક આપી શકો. તો હું અહીંયા ડાયરેક્ટ જ લિંક આપી દઉં. ઇન્સર્ટ મેનુમાં ગયા પછી લિંક ઉપર ક્લિક કરીશું. પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ. અહીંયા તમે જેટલી પણ સીટો બનાવી હોય બધી સીટોના નામ બતાવે છે. તમારે જે સ્લાઇડ ઉપર જે સીટ ઉપર જવું હોય એ સીટ ઉપર આપણે ક્લિક કરીશું, ઓકે કરશું એટલે અહીંયા સીટની લિંક અપાઈ જશે. હવે જ્યારે તમારે એ સીટ ઉપર જવું હોય તો ક્લિક કરો. એ સીટ ઉપર તમારું કર્સર પહોંચી જશે મિત્રો. ફરીથી હું બીજી સીટને લિંક આપી દઉં, લાઈન કોલમને લિંક આપી દઉં. તો ફરીથી એમાં લિંકમાં જઈશું. પ્લેસ ઇન ધીસ ડોક્યુમેન્ટ, લાઈન કોલમ સીટને સિલેક્ટ કરીશું, ઓકે કરશું. હવે આ સીટને ખોલવા માટે એના ઉપર જસ્ટ ક્લિક કરો એટલે તમે જે સીટ બનાવેલી હતી એનો લિંક અપાઈ જશે મિત્રો. ખ્યાલ આવી ગયો મિત્રો? હાઇપરલિંક ની અંદર કે ફાઇલ, ફોલ્ડર અને સીટના લિંક આપવી હોય તો આપણે હાઇપરલિંક નો યુઝ કરીશું મિત્રો. એના પછી આપણને આપેલું છે કમેન્ટ્સ, કે કોઈ શબ્દ હોય એના ઉપર તમારે કોઈ કમેન્ટ્સ આપવી હોય, તો વેલ્યુ હોય કે એના ઉપર કઈ કમેન્ટ્સ આપવી હોય, જેમ કે અહીંયા કોઈના માર્ક્સ વધારે આવી ગયા હોય એના વિશે તમારે કોઈ કમેન્ટ્સ આપવી હોય તો આપણે શું કરીશું મિત્રો? તો કમેન્ટ્સ ની અંદર જઈ અને અહીંયા તમે કમેન્ટ્સ એડ કરી શકો છો કે ધીસ ઇઝ હાઈએસ્ટ માર્ક્સ અથવા એવરેજ માર્ક્સ, એવું તમે એડ કરી શકો છો. તો આ રીતે આપણે શું કરીશું મિત્રો? કમેન્ટ્સ આપીશું. કમેન્ટ જેવું તમે આપશો એટલે તેનું કમેન્ટ્સ નું કોઈના કમ્પ્યુટરની અંદર રેડ કલર અથવા મારા કમ્પ્યુટરની અંદર અહીંયા પર્પલ કલર મને શો કરે કે આ જગ્યા ઉપર તમે કોઈ કમેન્ટ્સ આપેલી છે. બીજી કમેન્ટ્સ આપવી હોય તો ફરીથી એના ઉપર ક્લિક કરો, એની અંદર જઈને જસ્ટ કમેન્ટ પાસ કરી દો એટલે કમેન્ટ એની અંદર એડ થઈ જશે મિત્રો. બીજું અહીંયા તમને એક આપેલું છે ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સ નું કામ શું મિત્રો? તો ટેક્સ્ટ બોક્સ ક્યારે આપણે યુઝ કરીએ? તો જ્યારે કોઈ ટેબલ આપણે ક્રિએટ કર્યું હોય ને એના ઉપર લખાણ વધારે હોય તો આપણે એની અંદર લખાણ લખવું હોય તો શું કરીશું? ટેક્સ્ટ બોક્સ ને સિલેક્ટ કરીશું ને અહીંયાથી જસ્ટ એને ડ્રો કરી દઈશું.
હવે અહીંયા આપણે જે પ્રમાણે લખવાનું હોય એ આપણે અહીંયા એડ કરી દઈશું કે જેમ કે મેં એક બાજુમાં ડેટ લખી દીધું, અહીંયા હું લખી દઉં પ્લેસ લખી દઉં અથવા તો ટાઈમ લખી દઉં, અહીંયા યર લખી દઉં, આ રીતે અહીંયા લખી દઉં, એન્ટર આપી દઉં. એના સેન્ટર અલાઇનમેન્ટમાં મારે લખવું હોય સ્કાય. આ રીતે તમારે કોઈ ટાઇટલ હેડિંગ ની અંદર ટેબલના ઉપર આ રીતનું કોઈ ડિઝાઇનિંગ ટાઇટલ આપવાનું થાય ત્યારે નીચેના જે સેલ આપેલા છે એને મર્જ કરવાની જરૂર નથી. આપણે ટેક્સ્ટ બોક્સ નો ઉપયોગ કરીને ટાઇટલ આપીશું જેનાથી તમારે જેવી પોઝિશન રાખવી હોય ટાઇટલની હેડિંગની એ તમે સેટ કરી શકો છો. અને અહીંયાથી એનું જે ફોર્મેટ મેનુ ખુલશે તો ફોર્મેટ મેનુમાં જઈ અને આપણે શું કરીશું તો એની આઉટલાઈન ને નો આઉટલાઈન કરી દઈશું જેનાથી તમને લાઈન પણ દેખાશે નહીં. જો તમારે આઉટલાઈન જોઈતી હોય તો આઉટલાઈન ની અંદર આપણે શું કરી દઈશું આઉટલાઈન નો કલર પણ લઈ લઈશું, બેકગ્રાઉન્ડમાં ફિલ કરાવવું હોય તો બેકગ્રાઉન્ડ ફિલ પણ લઈ લઈશું જેનાથી તમે આઉટલાઈન ની વેઇટનેસ વધારી પણ ઘટાડી શકો. તો ઇન્સર્ટ મેનુ ની અંદર આપણે ટેક્સ્ટ બોક્સ જોઈ લીધું. હવે આપણે ઓપ્શન આપેલો છે હીડર એન્ડ ફૂટર. આપણે મિત્રો વર્ડ ની અંદર જોઈએ તો હીડર ફૂટર આપણે લેતા હોય તો દરેક પેજના ઉપર ટાઇટલમાં કોઈ કોમન ટાઇટલ આવતું હોય, જેમ કે મેં 100 પેજની કોઈ બુક બનાવી અને દરેક પેજના ઉપરના પેજની અંદર મારે જે લોગો હોય લોગો મૂકવો હોય, તમે પેજ નંબર પણ મૂકી શકો, ડેટ મૂકવી હોય અથવા તો તમારે જે ટાઇટલ આપવાનું હોય ટાઇટલ સેટ કરવું હોય. તો વર્ડની અંદર આપણે શીખી જ ચૂક્યા છે હીડર એન્ડ ફૂટર મિત્રો, પણ એવું એક્સેલ ની અંદર તમને નહીં જોવા મળે. હીડર એન્ડ ફૂટર વર્ડની અંદર આપણે ડાયરેક્ટ જોઈ શકતા હતા. અહીંયા હેડિંગ હીડર આવતું, નીચે પેજના ભાગમાં ફૂટર આવતું, પણ અહીંયા તો આપણને પેજ નથી આપેલું, આપણને શું આપેલું છે સીટ આપેલી છે. તો સીટની અંદર હીડર એન્ડ ફૂટર ક્યાં જોવા મળશે તો પહેલા આપણે હીડર એન્ડ ફૂટર ઉપર ક્લિક કરશું એટલે એનો લેઆઉટ તમને ચેન્જ થઈ જશે હીડર એન્ડ ફૂટર નો. બરોબર મિત્રો, હીડર એન્ડ ફૂટર નું એક મેનુ ખુલી જશે. હવે આપણે જે સીટ ની અંદર જે ડેટા રાખવો હોય, જેમ કે મારે અહીંયા હેડિંગ ની અંદર આ બાજુમાં મારે રાખવું હોય કરંટ ડેટ તો મેં કરંટ ડેટ લઈ લીધી. અહીંયા હેડિંગમાં મારે આપવું હોય કે રિઝલ્ટ એવું કંઈક નામ આપવું તો રિઝલ્ટ લીધું. આને તમે સિલેક્ટ કરીને મોટું પણ કરી શકો છો મિત્રો. તો મેં એને સિલેક્ટ કરી દઉં, સિલેક્ટ કર્યા પછી બોલ્ડ કરી દઉં, ફોન્ટની સાઈઝ આપણે અહીંયા ઇન્ક્રીઝ કરી દઈએ, કલર ચેન્જ કરવો હોય તો કલર પણ લઈ લઈશું. આ બાજુમાં ધારો કે તમારે કોઈ લોગો કે એવું સેટ કરવું હોય તો હીડર ફૂટરના મેનુની અંદર જઈશું. અહીંયાથી તમને પિક્ચર્સ ઓપ્શન આપેલો છે. પિક્ચર્સ ઓપ્શન ની અંદર જઈને આપણા ફોલ્ડર ની અંદર કોઈ લોગો હોય તો એ લોગોને આપણે એડ કરી શકીએ છીએ. જેમ કે હું અહીંયા લોગોને એડ કરી દઉં. હવે લોગો એડ કરશો એટલે હાલ તમને પિક્ચર્સ અહીંયા બતાવશે નહીં મિત્રો. તો ક્યારે બતાવશે તો એના બીજા સેલમાં ક્લિક કરશો એટલે તમને પિક્ચર્સ બતાવશે. હવે આ પિક્ચર તો બહુ મોટી સાઈઝ આવે છે તો એના તમારા ફોર્મેટ પિક્ચર ઓપ્શન આપેલો હોય હીડર એન્ડ ફૂટર મેનુ ની અંદર, એની અંદર જઈને તમે હાઈટ એન્ડ વિડ્થ ઓછી કરી દો જેનાથી આપણો જે લોગો સેટ કરેલો હોય એ નાનો થઈ જશે. હું અહીંયા 50% ઘટાડી દઉં અને ઓકે કરી દઉં તો નાનો થઈ જશે. હજુ પણ તમારે એમ હોય કે હજુ મારે એને નાનો કરવો છે તો શું કરશું, એની અંદર ક્લિક કરીશું, હીડર એન્ડ ફૂટરના ફોર્મેટ મેનુ ની અંદર જઈશું. ફોર્મેટ મેનુ ની અંદર ગયા પછી શું કરીશું, હીડર એન્ડ ફૂટરના મેનુ ની અંદર ગયા, પિક્ચર્સ ઓપ્શન ની અંદર જવાનું. પિક્ચર્સ ઓપ્શન ની અંદર જઈ અને આપણે શું કરીશું તો એનું ફોર્મેટિંગ શેપ ના લીધે આપણે શેપ ને પહેલા ડિલીટ કરી દઈએ. હવે તમે અહીંયા જુઓ તો હીડર એન્ડ ફૂટર મેનુ ની અંદર જ જતા રહીએ. આપણે હીડર એન્ડ ફૂટર મેનુ ની અંદર ગયા પછી અહીંયા ફોર્મેટ પિક્ચર ની અંદર હજુ તમારે પર્સન્ટેજ ઘટાડવો હોય તો ઘટાડી દો જેનાથી આપણો શેપ જે લોગો લીધો હોય એક નાનો થઈ ગયો. હવે એના એ પેજની અંદર ફૂટરના ભાગની અંદર આવો તો ફૂટરમાં તમારે કંઈક નામ એડ કરવું હોય તો હીડર એન્ડ ફૂટરમાં પાછા ફરીથી પોકી જઈશું. પોકી ગયા પછી આપણે શું કરીશું, અહીંયાથી મારો પેજ નંબર લેવા હોય, જેમ કે હું અહીંયા લઈ લઉં પેજ નંબર અને આ બાજુમાં લઈ લઉં નંબર ઓફ પેજ, મતલબ કે આ પહેલા નંબરનું પેજ છે અને અહીંયા ટોટલ પેજ બતાવશે કે 100 લીધા 50 લીધા. અહીંયા વચ્ચે તમારે શું લેવું હોય, ટાઈમ લેવો હોય તો ટાઈમ પણ લઈ શકો છો અને અથવા તો કંઈક નામ લખવું હોય તો તમે ત્યાં નામ પણ એડ કરી શકો છો. તો મેં અહીંયા એક્સેલ લખી દીધું અને આના ફોન્ટની સાઈઝ આપણે ઘટાડી દઈએ અથવા તો વધારવી પડશે કારણ કે ઘટાડશું તો એકદમ નાનું થઈ જશે. તો મેં અહીંયા વધારી દીધી ફોન્ટની સાઈઝ ને કલર ચેન્જ કરી લીધો. તો જુઓ મિત્રો, આપણા એક્સેલ ની અંદર હીડર એન્ડ ફૂટર નો ઉપયોગ આપણે આ રીતે કરવાનો રહેશે. જ્યારે આપણે એને
હીડર એન્ડ ફૂટર નો ઓપ્શન ની અંદર પેજ લેઆઉટ વ્યૂ ની અંદર જોઈશું ત્યારે જ તમને દેખાશે. હવે હું આ વ્યૂ ને નોર્મલ કરી દઉં. તો નોર્મલ કરવા માટે શું કરવું પડશે મિત્રો? તો અહીંયા તમને સ્ટેટસ બાર ની અંદર નોર્મલ વ્યૂ આપેલો છે, ત્યાં ના મળે તો તમે વ્યૂ મેનુ ની અંદર જઈને નોર્મલ વ્યૂ કરી દેશો એટલે આપણું જે રિઝલ્ટ બનાવેલું હતું, ટેબલ બનાવેલું હતું, એ નોર્મલ એના ફોર્મેટ ની અંદર આવી જશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો હીડર એન્ડ ફૂટર. હવે તમે એમ કહેશો કે હીડર એન્ડ ફૂટર તો લઈ લીધું પણ અહીંયા તો દેખાતું નથી, તો આવશે ક્યાં? તો આવશે ક્યાં એ જોવું હોય તો આપણે ફાઇલ મેનુ ની અંદર જઈશું. ફાઇલ મેનુ ની અંદર પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો. જ્યારે તમે તમારી શીટમાં જે ટેબલ બનાવ્યું હોય એની પ્રિન્ટ કાઢશો ત્યારે તમને હીડર એન્ડ ફૂટરમાં કંઈક લખેલું હશે એ તમને અહીંયા જોવા મળશે ને પ્રિન્ટ થઈને આવશે. નહીં તો નોર્મલ વ્યૂ ની અંદર તમને ખ્યાલ આવશે નહીં. જોવું હોય તો તમે પાછો પેજ લેઆઉટ વ્યૂ જુઓ એટલે એના અંદર બતાવશે. આપણે નોર્મલ લખતા હોય એ પ્રમાણે કરી દેવું હોય તો નોર્મલ વ્યૂ કરી દઈશું આપણે, એટલે નોર્મલમાં પણ આવી જશે મિત્રો. આશા રાખું છું મિત્રો કે હીડર એન્ડ ફૂટર ની અંદર ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે જોઈએ મિત્રો વર્ડ આર્ટ. વર્ડ આર્ટ નો ઉપયોગ શું? જેમ કે મેં અહીંયા આગળ જોયું એ પ્રમાણે અહીંયા મારે કોઈ ટાઇટલ આપવું હોય તો શું કરું મિત્રો? તો વર્ડ આર્ટ ની રીતે ટાઇટલ આપીશું. વર્ડ આર્ટ ની અંદર જઈશું. આની અંદર ગયા પછી આમાંથી કોઈ પણ પ્રકારનું એક સ્ટાઇલ વાળું ટેક્સ્ટ વાળું ઓપ્શન આપણે પસંદ કરી લઈશું. ચલો મેં અહીંયાથી આ ઓપ્શન પસંદ કર્યો એટલે એનું ટેક્સ્ટ અહીંયા આવી જશે. આ ટેક્સ્ટ ની અંદર શું કરવાનું છે મિત્રો? તો આપણે અહીંયા નામ એડ કરવાનું. રિઝલ્ટ હોય તો રિઝલ્ટ, તમારો જે તે ટોપિક ચાલતો હોય જેનું પણ ટેબલ હોય એ ટેબલનું નામ તમે અહીંયાથી એડ કરી શકો છો. મેં આપણી ચેનલનું નામ લખી દીધું છે. હવે આને તમે ફોન્ટની સાઇઝ ઇન્ક્રીઝ કરશો. ફોન્ટનો કલર બદલવો હોય તો કલર પણ તમે બદલી શકો છો સિલેક્ટ કરી, અને એના શેપના ફોર્મેટ મેનુની અંદર જઈને આના તમારે બોલ્ડ કરવું હોય તો બોલ્ડ પણ કરી શકો છો. એના ફોન્ટનો કલર ચેન્જ કરવો હોય તો ટેક્સ્ટ ફિલ્ડની અંદર જઈને ફોન્ટનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો. ચલો મિત્રો તો મેં અહીંયા કલર ચેન્જ કરી દીધો છે. એની આઉટલાઈન નો કલર તમારે કોઈ બીજો રાખવો હોય તો આઉટલાઈન નો કલર તમે પસંદ કરી એની વેઇટ વધારી હોય તો વેઇટ પણ વધારી શકો છો મિત્રો. તો આપણે આ ટાઈપનું ટાઇટલ આપવું હોય તો શેમાં જઈને આપીશું મિત્રો? ઇન્સર્ટ મેનુ ની અંદર વર્ડ આર્ટ ઓપ્શન થી તમે કોઈ પણ એક સ્ટાઇલ પસંદ કરી ટાઇટલ આ રીતે રાખી શકો છો, જેનાથી તમારી શીટ, તમારું ટેબલ સારું લાગશે, સારું દેખાશે મિત્રો. ઓકે મિત્રો, હવે નીચે તમને ઓપ્શન આપેલો છે સિગ્નેચર લાઈન. જે આપણે વર્ડ ની અંદર શીખી ગયા છે કે મારે અહીંયા કોઈ સિગ્નેચર નું ફોર્મેટ એડ કરવું હોય તો શું કરીએ છીએ મિત્રો? અહીંયાથી માઇક્રોસોફ્ટ ઓફિસ સિગ્નેચર ની અંદર જઈએ છીએ. જેની સિગ્નેચર એડ કરવાની હોય એનું ઉપર શું આવે? નામ આવે. જેમ કે હું અહીંયા મારું જ નામ લખી દઉં, મિસ્ટર સુરજસિંહ મારું નામ લખી દીધું, અને અહીંયા નીચે આપણી પોસ્ટ લખી દઈશું. તો એઝ હું લઈ લઉં ટ્રેનર પોસ્ટ લખી દીધી, ઓકે કરી દઉં. તો સિગ્નેચર લાઈન નું ફોર્મેટ મને અહીંયા જોવા મળશે, જે આપણે વર્ડ ની અંદર શીખી ગયા છે. હવે આની અંદર ઓબ્જેક્ટ થ્રુ તમારે શું કરાવવું હોય મિત્રો? તો હું અહીંયાથી ઓબ્જેક્ટ ની અંદર જઈ અને પિક્ચર્સ માંથી પણ આપણે પિક્ચર્સ ઇન્સર્ટ કરાવતા હતા. જેમ કે પેન્ટ ની અંદર પિક્ચર દોરતા હતા પછી આની અંદર ઇન્સર્ટ કરાવીને મૂકતા હતા વર્ડ ની અંદર. ના ખ્યાલ આવે મિત્રો તો હું વર્ડ નો જે વિડીયો હતો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ. તમે એ વિડીયો ના જોયો હોય, સ્કીપ થઈ ગયો તો ફરીથી તમે એને જોઈ શકો છો. ઓકે, હવે આની અંદરથી ઓબ્જેક્ટ નું કામ શું છે? ઓબ્જેક્ટ એટલે આપણો જે પ્રોગ્રામ ચાલુ હોય એ જ પ્રોગ્રામ ની અંદર એના એ જ પ્રોગ્રામ અથવા તો એના સિવાયના બીજા વર્ડના, એક્સેલના, પાવર પોઈન્ટના પ્રોગ્રામ તમે ખોલી શકો. જેમ કે મારે પેન્ટ ખોલવું હોય તો હું પેન્ટ બ્રશ પિક્ચર કરીને ઓકે કરી દઉં તો પેન્ટ નો પ્રોગ્રામ ખુલી જશે. આની અંદર આપણે કંઈક ડ્રોઈંગ કરવું હોય, કંઈક લખવું હોય તો તમે એની અંદર ડ્રોઈંગ કરશો, લખશો એટલે ડાયરેક્ટ એ ઇમેજ ફાઇલ આની અંદર આવી જશે. આ ઇમેજ ફાઇલ જેવી સાઈઝ તમે પેઇન્ટની લીધી છે એ પ્રમાણે આવશે. જો નાની મોટી આવે છે તો એના ફોર્મેટ મેનુમાં જઈને તમે એને ક્રોપ કરી શકો છો. બરોબર મિત્રો, જો ક્રોપના ઓપ્શન થી ના થાય તો તમે ડાયરેક્ટ પેઇન્ટની અંદર જ તમે નાનું કરી દો. નાનું કર્યા પછી શું કરી દેવાનું? જસ્ટ એને ક્લોઝ કરી દેવાનું. આને તમારે સેવ કરવાનું આવશે નહીં. તો આ આપણું પેઇન્ટનું અંદર જે સિગ્નેચર તમે એડ કરો એ એડ થઈ જશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. ઇન્સર્ટ મેનુ ની અંદર ઓબ્જેક્ટ ની અંદર જે પ્રોગ્રામ ચાલુ હોય એ પ્રોગ્રામ ની અંદર બીજા પ્રોગ્રામ ખોલવા હોય તો ઓબ્જેક્ટ થી આપણે ખોલી શકીએ. જેમ કે હું આની અંદર ચલો પાવર પોઈન્ટ ખોલી દઉં તો પાવર પોઈન્ટ ની ફાઇલ પ્રેઝન્ટેશન ખુલી જશે મિત્રો.
એક્સેલ ની અંદર આપણે શું ખોલી દીધું, પાવર પોઈન્ટ ખોલી દીધું. તો આ રીતે તમે એને ખોલી શકો છો. ઓપન કરાવીને એની અંદર તમે કંઈ પણ કન્ટેન્ટ એડ કરી શકો છો. એના પછી આપણને ઓપ્શન આપેલો છે મિત્રો સિમ્બોલ. સિમ્બોલ ની અંદર ઇક્વેશન આપેલું છે. આપણે વર્ડ ની અંદર જોયું હતું એમના એમ કે તમારે કોઈ ગણિતના મેથ્સના સૂત્રો બનાવવા હોય તો ઇક્વેશન ની અંદર જઈને તમે આમાંથી ક્રિએટ કરી શકો છો. આ જે ફોર્મેટ બતાવે છે બાય ડિફોલ્ટ આપેલા છે. તમારે નવું સૂત્ર બનાવવું હોય તો ઇન્સર્ટ ની ઇક્વેશન ઉપર જવું પડશે. ઇન્સર્ટ ની ઇક્વેશન ઉપર ગયા પછી અહીંયા તમને ટાઈપ કરવાનું પૂછે છે. તો એનું જે ફોર્મેટ મેનુ આપેલું હોય એની અંદર જઈ એનું જે ઇક્વેશન મેનુ ખુલશે. ઇક્વેશન મેનુ ની અંદર જઈને તમારે જે ટાઈપનું ઇક્વેશન રેડી કરવાનું હોય એ ઇક્વેશન તમે અહીંયાથી રેડી કરાવી શકો છો. પ્લસ જોવે, ભાગાકાર જોવે, ઇન્ફિનિટી જોવે, ગ્રેટર ધેન જોવે તો અહીંયાથી જસ્ટ ફોર્મેટ જ સિલેક્ટ કરવાના રહેશે. અને પછી આપણે શું કરીશું, એને એડિટ કરી દઈશું એટલે આપણું ઇક્વેશન રેડી થઈ જશે. એના પછી ઓપ્શન આપેલું છે આપણને સિમ્બોલ. એક્સેલ ની અંદર કોઈ ચિહ્ન એવું હોય જે તમે કીબોર્ડ થી ટાઈપ ના કરી શકતા હોય તો સિમ્બોલ ઓપ્શનમાં જવાનું. સિમ્બોલ ઓપ્શનમાં ગયા પછી તમને અહીંયા મલ્ટિપલ સિમ્બોલ આપેલા છે. તમે અહીંયાથી ભાષા બદલશો એ પ્રમાણે અહીંયા સિમ્બોલ પણ ચેન્જ થતા જોવા મળશે. જેમ કે મેં અહીંયા ઓમેગાના સિમ્બોલને ઇન્સર્ટ કરાયો તો આવી જશે. @ ને ઇન્સર્ટ કરાયો તો આવી જશે. અહીંયાથી આ સિમ્બોલને ઇન્સર્ટ કરાયો તો એન સાઇન પણ આવી જશે. મતલબ કે કીબોર્ડમાંથી જે ચિહ્ન તમે ટાઈપ ના કરી શકો એ બધા જ ચિહ્નો ક્યાંથી લાવવાના, સિમ્બોલમાં જઈને તમે ઇન્સર્ટ કરાવી દઈશું. જેનાથી આપણે જરૂરિયાતનું સિમ્બોલ મળી જશે ને આપણું કામ કમ્પ્લીટ થઈ જશે. આશા રાખું છું મિત્રો કે મેં તમને જે માહિતી આપી ઇન્સર્ટ મેનુ ની અંદર લિંક, કમેન્ટ્સ, ટેક્સ્ટ બોક્સ, હિડર એન્ડ ફૂટર, વર્ડ આર્ટ, સિગ્નેચર, ઓબ્જેક્ટ, ઇક્વેશન અને સિમ્બોલ એમાં તમને દરેકને ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. તો મિત્રો આવા જ કન્ટેન્ટ, આવા જ અવનવી માહિતી શીખવા માટે અમારી ચેનલ સ્કાય સ્કિલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી સાથે જોડાયેલા રહો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.